તો બધાને જય સિયારામ. અને આજે રામનવમી છે. રામનવમીના અહીંયા ફટાકડા ફોડી નાખ્યા છે. બધા ફોડીને એક રાખવા જોઈએ, પછી પડા ફૂટવા માટે જામશું. તો ફરતા આવીએ, કેટલું દૂર છે, કેવું છે, શું છે. Gatwick coming soon, full visit and full video. Gatwick for next week will be coming. બ્લા 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 બ્લા. તો અમે ગેટવેક એરપોર્ટમાં પાછા આવવાના છે ચાલો ગાડી 2-4 દિવસની અંદર. એટલું હાલવા થયું છે હોય. તમે હવે ચાલુ જ રાખો છો, વિડીયો જોયા કરજો. કદાચ કઈથી પણ પ્લેન આવી જાય, વિડીયોની થોડો લાઈક કરતા જજો, શેર કરતા જજો, એટલે બીજા નવા લોકોને પણ મળે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો સવારમાં નીકળી ગયા છે. અમે જાય છે બારે અને બેઉ જાય છે નાનીના ઘેરે. બધાએ બે એક બેગ લઈ લીધી છે, બધાને પોતપોતાનું ખાવાનું આખા દિવસ. અને અહીંયા ગાડીમાં ફટાકડી મળી ગયા. ગાડીમાં ફૂટી હોત તો દિવાળીના ફટાકડા કાંક રહી ગયા હશે, તો એક ફોડવા ગઈશ. અરે આઈથી ફોડવાના હતા ને, હું કોર પગે ફરે એક ફોડી નાખો આઈથી. તો બધાને જય સિયારામ. અને આજે રામનવમી છે. બધા ફોડીને એક રાખવા જોઈએ, પછી પડા ફૂટીએ. પ્રફુલ પણ આવી ગયા. અમે ગાડી ઊભા રહી ગયા છે, વેટ કરીએ છે ડ્રાઈવરની. ડ્રાઈવર બધી કરતા લેટ આવે વધારે. ગાડી અહીંયા હોય, અમી સાવી લઈને આવી જાય, પણ ડ્રાઈવર લેટ આવે. હાલો ધીરજી ગાડીમાં બેઠો. એ આઈથે ઘરમાં હાથમાં ફૂટી જાય તો. હાલો બેઠો ધીલો બેઠો. તો ધ્યાનશી પણ એક બેગ લઈ લીધી છે. ધ્યાનશી બેગમાં શું લીધું? ધાબરો. તો ધ્યાનશી ભેગો ધાબરો લીધો છે. એક બુક લીધી છે લેસન કરવા માટે. આખા દિવસમાં લેસન કરી નાખજો. હા, સાવી લીધી તમે? ડોર બંધ કરું? હા, હાલો બધા બહાર નીકળી ગયા છે અને મેં ડોર બંધ કરી દઉં. હવે નીકળીએ છે બહાર જવા માટે. તોરણ તો હુકાઈ પી ગયા તડકાના. હા, તડકાના કારણ. ચાલો તો હવે બહાર જઈએ છીએ અમે બંને, અને પછી ત્યાંથી બી વિડીયો લેશું થોડોક. તો અમે બંને જઈએ છીએ ગેટવિક એરપોર્ટ, કેમ કે પ્રફુલ એવરી વીક જતા હોય ગેટવિક એરપોર્ટ. તો આજે જગ્યા છે, તો મેં પણ સાથે ટાઈમ પાસ કરવા માટે જામશું. તો ફરતા આવીએ, કેટલું દૂર છે, કેવું છે, શું છે. તમે ગયા છે ડીઝલ પુરાવા માટે. પહેલાં ડીઝલ પુરાવી લઈએ ગાડીમાં, નકર પછી રસ્તામાં પ્રોબ્લેમ થાય. એટલે પ્રફુલ ગયા છે ડીઝલ પુરવા. અમારે અહીં ગાડી સ્ટોપ કરીને બેઠે એટલે બે મોઢા અહીંયા આવી જાય બારે. એક મોટું મિયાવ ને એક નાનું મિયાવ. આ નાનું મિયાવ છે, મોટું મિયાવ. તો બે ઓલું પડે. ચાલો તો અમે આવી ગયા છે ગેટવિક એરપોર્ટ. અમે જઈએ છીએ ઇન્ડિયા. બાય બધાને. ના
કોઈને મૂકવા આવ્યા હતા પણ ખાલી આમાં ફરી લઈએ. અહીંયા છે બહુ બધા. તો અમે અહીંયા આવી છે ગેટવી એરપોર્ટે. આવું કંઈક છે એરપોર્ટ. હાલો એવરીવન, મેં પ્રફુલને અહીંયા એરપોર્ટ મૂકવા આવીશ. હવે મૂકીને નીકળી જા. હવે અમે એરપોર્ટમાં આવ્યા હતા તો હવે જાય છે ઘેરે. કથરી તો અમે બે બારે આવી ગયા છે ને હવે જાય છે પાર્કિંગમાં ઘેરે જવા માટે. નીકળી ગયા એરપોર્ટમાંથી. એરપોર્ટમાં જ છે પણ પાર્કિંગમાં જાય છે. આમથી આમ આમને આમ સડવાનું કેટલું બધું. તો એરપોર્ટની આપણે શું કહેવાનું છે? ગેટવિક એટલે નહીં, ગેટવિક એરપોર્ટ મને ખબર. If you can open when you go in the gate, you can scanning and you can pay there. We going like that. All right. I think it was inside. Gatwick coming soon, full visit and full video. Gatwick for next week will be coming. Blah 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 blah. તો અમે ગેટવિક એરપોર્ટમાં પાછા આવવાના છે. ચાલો ગાડી. 2-4 દિવસની અંદર એટલું હાલવા થયું છે. ભાઈ તો ગાડીમાં બેઠવાની પણ જગ્યા નથી. ઊભી રહીને બારી હું આવું પહેલા લઈ લઉં બારી લઈ લઉં. નહીં હવે મેં દબાઈ નહીં પણ આવો ગમે એ થાય. હાય રામ, જય સિયા રામ. પાણીની બોટલ લઈ લો પ્લીઝ. તો આવી જા ભાઈ. એટલું ટાઈટ રાખ્યું છે, આવું ના હોય. થોડુંક સ્પેસ હોવો જોઈએ અમારા જેવા માણસ માટે. ચાલો તો ગાડીમાં બેઠી જા ને હવે નીકળીએ બારે. ટાઈમ થશે 2 વાગી ગયા છે બપોરના. તો ભાઈ ઘેરેથી ખાવાનું પણ લેતા આવ્યા છે કે રસ્તામાં ભૂખ લાગે તો ખાઈએ. તો અહીંયા દુખીના ડારિયા, પ્રફુલ માટે દુખીના ડારિયા છે. અહીં સ્પેશિયલ દુખીના ડારિયા અને થોડુંક ફ્રૂટ લેતા આવ્યા છે. પોપકોર્ન છે કે રસ્તામાં ગાડી ડ્રાઇવિંગ કરતાં ખાશું. અને બીજું પણ બાકીનું ફ્રૂટ લાવ્યા છે. ટમેટા ઘેરે 2-3 પડ્યા હતા તે. અને આ છે બદામ, પેલી કડવી તે દિવસે શોપિંગ કરી લેવા તે. ને આ તુંબડી. તો ચાલો ખાઈ લઈએ. એક ફ્રૂટ ખાઈને નીકળીએ ત્યાં સુધીમાં ઘેરે પૂગવાનો ટાઈમ થઈ જશે. તો અહીંયા થોડેક ટ્રાફિક છે એટલે 10 મિનિટ નીકળી જશે ટ્રાફિકમાં. આપણી લાઈન તો બનસ, જે લાઈનમાં હોય લાઈન બનસ હોય. આવું હોય કોઈ દિવસ? નજીક હતું ત્યારે. તો ભાઈ આ નવું મોડલ છે લંડનનું ગાડી. નાહી ગઈ જૂનું મોડલ છે એમ કે નહીં ભાઈ. જો ભાઈ આ ગાડી મસ્ત મજાની છે, એકદમ જૂનું મોડલ. નાહી ગઈ આ ગાડી પણ અંદર ડેકોરેટ પણ કર્યું છે. બહુ જૂની ગાડી છે બહુ. પ્રફુલ કે બહુ જૂની ગાડી છે. હવે કેટલાની મોડલ ક્યારનું હે તમારા અંદાજે? 1900 નો તો હે. આગળ જો આ પ્લેન આવવાનું છે તો તમને બતાવ. પ્લેન આવ્યું ભાઈ, પ્લેન આવ્યું. લેતા જજો, અમે નહીં લેતા જાવ. તો આ જો એકદમ આ તો કંઈક અલગ જ ટાઈપનું પ્લેન છે. આ કયું પ્લેન છે? મંકી ટાઈપ છે. આ ટાઈસ વાળું છે. પ્લેનનું નામ ખબર નથી, નામ લખ્યું નથી. નામ હું લખે પ્લેન જ આ પહેલી વાર મેં તો દેખું. બ્રિટિશ પ્લેન ખબર પડે, કતાર ખબર પડે. એક બીજું પણ આવે ફ્લાઇટ એકદમ આગળ એક ભૂયા જેવું છે ને ખબર નહીં કઈક અલગ જ રેકોર્ડ સ્ટાઇલમાં છે. રેકોર્ડ સ્ટાઇલમાં હતું. ઈ પણ ખબર પડી નહીં. હવે તમે લઈ લે ગમે એમ કરીને પ્લેનને. ફાઇનલી આવી ગયું આપણા કેમેરામાં. હા એકદમ નીચે અહીંથી અહીંયા ઉતરી ગયું પ્રોફાઇલની બાજુમાં. હવે ભૂખ લાગે એટલે દુખીના ડારી અહીંયા ફોલીને થોડા ખાધા છે. અને નીચે નાહી જ ગાડીમાં. નવા વિડીયોનું ટ્રાય કરીએ કે તમને નવો વિડીયો કંઈક બતાવીએ. લંડનના બતાવશું, ઇન્ડિયામાં જવાના છે તો ઇન્ડિયાના બતાવશું. પણ મોસ્ટલી અમે લંડનમાં રહીએ તો લંડનના વધારે બતાવશું. લેસ્ટરના અને લંડનના અને માન્ચેસ્ટરના છે, એરપોર્ટના છે. એરપોર્ટમાં શું હાલે છે, કઈ રીતના શું પોઝિશન છે, એવું પણ નવું અમે કંઈક બતાવી શકીએ.
વિડીયોને થોડો લાઈક કરતા જજો, શેર કરતા જજો, એટલે બીજા નવા લોકોને પણ મળે. ભગવાનનું નામ લઈ લઉં, જય શ્રી રામ લખી દઉં, રામ લખી દઉં, રાધે રાધે લખી દઉં, કંઈ પણ લખી દઉં. તો ભાઈ આ બીજી એક કંઈક ગાડી છે. બધા જૂના મોડલ જોવા મળે તો કંઈક સારું લાગે, તમને પણ બતાવીએ. M40 આવ્યા છે, M25 માં ગયા, M1 માંથી હવે M40 માં છે. તો આવા કંઈક ડુંગરા છે M40 માં, કેમ કે ત્યાં ટ્રાફિક બહુ હતી તો અમે નીકળે એવા બીજા રસ્તા ઉપર, જેમ કે પ્રોબ્લેમ કે જોવાનો પણ બહુ બધી નજારો સારો છે. તો ચાલો બતાવીએ. બધામાં ડુંગરા જેવું છે ને આ એક સાથે 2 વેજીટેબલની દર્શન દેજો બાપા શરણ મળે જો, દર્શન દેજો બાપા શરણ મળે જો. સુહામણી સુહામણી સમરથ દારા હે સમરથ દારા હે સમરથ દારા સાબ બિના દે. તો કેટલા 3.5 કલાક થઈ ગઈ? 3 કલાક થઈ. હવે ઘેરે નહીં, રસ્તામાં છે હજુ, પણ લેસ્ટરમાં પૂગી એવા 2 મિનિટ થાય. ઘેરે પૂગવાને 2 થી 3 મિનિટ થાય. એ પહેલા છે ને છોકરાઓને લેવા જવાના છે, છોકરાઓ પણ ઘરે છે. સસ્તી દિયાનજી મમ્મીને ઘરે છે, તો નાથી પહેલા લઈ આવીએ સસ્તી દિયાનજીને, ને પછી ઘરે આવીએ. ઘેરે આવીએ. હવે તો અમે પીગા છે અહીંયા લેસ્ટર સિટીના નવા ઘર બધા બને છે, હજી બનવાની શરૂઆત છે ને અડધા બની ગયા છે ને આ બધા નવા ઘર જ છે. ન્યૂ સોસાયટીમાં આવી ગયા છે. ન્યૂ સોસાયટી છે લેસ્ટરની. તો આ બધા નવા ઘર છે. આ તો સિંગલ છે, બે ઘર છે ને, બે ઘર છે. સેપરેટ ઘર છે, સેપરેટ હાઉસ. સિંગલ એટલે એક થાય ને? ઓ એક જ છે, વન ફ્લેટ. વન સેપરેટ હાઉસ. હા આ ફ્લેટ છે. અને સેપરેટ રહેવું હોય તો અહીંયા સેપરેટ હાઉસ છે, અને ટેરેસ રહેવું હોય તો અમારી ગલીમાં ટેરેસ હાઉસ. તો આ ઢોરા પરથી આખું લેસ્ટર દેખાય, આખું દેખાય છે. તો અહીંયા રોટલી પાકી ગઈ ભાઈ. આ ધીલો છે તો પર ધ્યાન છે. તો ફાઇનલી ઘેર પૂગી એવા છે અને ધ્યાન છે. જો આ ઘેર એક બારેથી આવે એટલે લોકો પારી ઉપર ચડીને બેઠી જ જાય. ના એ બધીમાં મૂકીશ અડધી આ પ્રભુનું નાટક સીધા રહી જા. તો અમે ઘરમાં અંદર પૂગી એવા છે ને હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું. તો જલ્દી બને એવું વસ્તુ બનાવ્યું છે. પનીર ભુરજી બનાવવાની છે. તો અહીંયા પનીર ફ્રોઝન હતું તે માઇક્રોમાં ગરમ કરી લીધું છે અને કેપ્સિકમ મરચાં કાપવાના છે. ટમેટા ને મોરી નાખી પણ દીધા ફટાફટ. અને એમાં મસાલો નાખવાનો છે બધો. તો અહીંયા મેં નોર્મલ લાલ મસાલો નાખ્યો છે 2 ચમચી જેટલો. અને આ છે કાશ્મીરી લાલ મરચું, જીરું ધાણા આટલું નાખ્યું છે. હળદર પણ બહુ ઓછી, થોડુંક બસ આટલો મસાલો. મીઠું પણ નાખી દીધું છે. અને આજે પનીર ભુરજી બનાવવાની છે. લાસ્ટ ટાઈમ બનાવી તો બધાને બહુ ગમી હતી. લાસ્ટ ટાઈમ પનીર ભુરજી બનાવી હતી તો બહુ બધાને ગમી હતી. તો પછી મેં આજે ફટાફટ પનીર ભુરજી બની જાય એટલે પનીર ભુરજી બનાવવાનું ચાલુ કરી દીધું. ટમેટા તો ઓલરેડી કૂક થઈ ગયા. હવે આ કેપ્સિકમ મરચાં કાપવાના છે, તો કાપી નાખું.
તો મસાલો કૂક થઈ ગયો છે. તો હવે પેપ્સિકમ મરચાં ને બધાને નાખી દઈએ. તો ગેસ ફાસ્ટ કરી દઈએ એટલે પાણી બહુ ઓછું વરે, અને પાણી વરે તે પણ બળતું જાય, અને તેમાં મસાલામાં જે મરચાં છે તે બધા કૂક થઈ જાય, કેમ કે આમાં બહુ પાણી વરે. તો ખુલ્લું રાખીને કૂક કરી નાખીએ. અને પનીર પડ્યું છે તો પનીરને પણ ઝીણું ઝીણું આમાં કરી નાખીએ આવી રીતે હાથથી, કેમ કે ખમણ્યું તો પણ સેમ જ થાય, એટલે મેં આવી રીતે હાથથી એનું ખીમો બનાવી નાખું. હાથથી બનાવે કે પછી ખમણે તે બધું સરખું જ થાય, સેમ પ્રોસેસ. આ ઇઝી પ્રોસેસ છે. પનીરનો ખીમો કરી નાખ્યો છે, ને પનીર પણ સાથે સાથે નાખી અને મિક્સ કરી દઈએ એટલે પનીર ભુરજી 10 મિનિટમાં રેડી થઈ જશે. કૂક થતાં 10 મિનિટ લાગીએ. તો અહીંયા 7-8 મિનિટ થઈ ગઈ છે. તો ધાણા અને ફુદીના હતો મતલબ તો મેં થોડોક ફુદીના નાખ્યો, થોડીક સ્મેલ પણ આવે. તો ધાણા અમે નાખી અને મિક્સ કરી દઈએ. પનીર ભુરજી રેડી થઈ છે. બધું પાણી એક્સ્ટ્રા ભરી અને હવે જમવા માટે કાઢવાની છે રોટલી સાથે. તો અહીંયા મસ્ત મજાની પનીર ભુરજી રેડી થઈ ગઈ છે.